અને મારી પાછળ જે તમને માઉન્ટેન દેખાય છે એ છે રાવણની સોનાની લંકા. અને અહીંયા રાવણ રહેતો હતો અને આ છે રાવણની લંકા. અને મિત્રો આ છે રાવણનું સિંહાસન, જ્યાં રાવણ બેસીને આખી સભા ભરતો હતો. અહીંયા દરબાર ભરાતું હતું. તો મિત્રો પહેલાના સમયમાં રાવણ અને રાજા અહીંયા સ્નાન કરતા હતા. જે લોકો પહેલી વાર આ રાવણની લંકા એટલે કે સિગરિયા ચડતા હશે અને એવું આભાસ થશે કે હું હાલ જ પડી જઈશ. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો કેમ છો બધા? મજામાં ને હું તમારો મિત્ર આશીષ અને તમારા બધાનું સ્વાગત કરું છું દિલથી આપણા શ્રીલંકાના ટ્રાવેલ બ્લોગમાં. તો મિત્રો આજે હું શ્રીલંકાની એક એવી રહસ્યમય અને ઐતિહાસિક જગ્યાએ જવા માટે નીકળ્યો છું જ્યાં લોકો માને છે કે રાવણની સોનાની લંકા હતી. બધા લોકોનું કહેવું એવું છે. તો આજે આપણે જઈશું રાવણની સોનાની લંકા જોવા. જોઈએ શું તથ્ય છે, શું ઇતિહાસ છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આ દુનિયાનું 8મું અજાયબી પણ છે. આ બધી જ ક્વેરીઝ આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું. શું હકીકતમાં રાવણનો મહેલ આવેલો છે કે નહીં? રાવણનો મહેલ છે તો કેવો છે? તો ચાલો આ વિડીયોને શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારે હું છું શ્રીલંકાના એક અદ્ભુત શહેર એવા કેન્ડીમાં અને આ પાછળ મારી હોસ્ટેલ છે. અને અત્યારે સવારના લગભગ 9 વાગી રહ્યા છે. આપણે નીકળવામાં થોડા લેટ થઈ ગયા છે અને આપણે કેન્ડીથી જવાનું છે સિગરિયા, જે લગભગ 90 થી 95 કિલોમીટર દૂર છે. આપણને લગભગ 2 થી 3 કલાકનો સમય લાગશે અને એના માટે આપણે બાઇક રેન્ટ કરી લીધી છે કેન્ડીમાંથી. કેટલું પેટ્રોલ જાય છે અને બાઇકની રેન્ટ આપણને કેટલો પડ્યો છે બધું જ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. અને મિત્રો આપણી હોસ્ટેલમાંથી આપણે એક્ટિવા રેન્ટ ઉપર લઈ લીધી છે, જેનો આપણે ભાડું એટલે રેન્ટ પડ્યો છે 3500 શ્રીલંકન રૂપીસ. હા, જેમાં તમને 24 કલાક તમને એક્ટિવા આપી દેવામાં આવશે. પેટ્રોલ તમારું રહેશે, પેટ્રોલ તમે જેટલું પુરાવો એટલું. તો ચાલો આપણી આ રામાયણ યાત્રાને શરૂ કરીએ અને પહોંચીએ આપણે સિગરિયામાં આવેલી રાવણની સોનાની લંકા. તો મિત્રો રસ્તામાં આપણે જતા આપણી એક્ટિવામાં પેટ્રોલ પુરાઈએ છીએ અને શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ છે 292 શ્રીલંકન રૂપીસ અને આપણે એક્ટિવાની ટંકી ફૂલ કરાવીએ છીએ એટલે આગળ વાંધો ના આવે. તો મિત્રો ફાઇનલી આપણે કેન્ડીથી સિગરિયા પહોંચી ગયા છે. લગભગ આપણને સમય લાગે છે 3 કલાકની આસપાસ. આપણે 9 વાગે નીકળ્યા હતા કેન્ડીથી અને અત્યારે લગભગ 12 વાગ્યા છે અને કેન્ડીથી સિગરિયાનો રસ્તો ખૂબ જ સુંદર છે. તો ચાલો જોઈએ કે રાવણની સોનાની લંકા જોવાની ટિકિટની પ્રાઇસ કેટલી છે. તો જસ્ટ એન્ટ્રન્સની બાજુમાં જ તમને સિગરિયા મ્યુઝિયમ કરીને દેખાશે, ત્યાં તમારી ટિકિટ લેવાની છે. હેલો 1 તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ આપણને પડી છે 6260 શ્રીલંકન રૂપીસ એટલે ઇન્ડિયન કરન્સીમાં લગભગ 1833 રૂપિયાની આસપાસ, એટલે $20 આજુબાજુ. અને ઇન્ડિયન પાસપોર્ટ જરૂર કેરી કરજો તમારી સાથે, કેમ કે ઇન્ડિયન પાસપોર્ટ તમે કેરી કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ જોવા મળશે. અને જો ઇન્ડિયન પાસપોર્ટ નહીં હોય તમારી જોડે તો ટોટલ પ્રાઇસ તમારી જોડે લેવામાં આવશે. થેન્ક યુ. તો
તો મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું રાવણની સોનાની લંકામાં. અને મારી પાછળ જે તમને માઉન્ટેન દેખાય છે એ છે રાવણની સોનાની લંકા. એવું બધા માને છે, એવું બધા કહે છે. તો એમાં કેટલી સચ્ચાઈ છે, એમાં કેટલું મહત્વ છે, એ બધું આપણે ઉપર જઈને જાણીશું. આ પહાડનું નામ છે સિગરિયા લાયન રોક અને 1000 સ્ટેપ્સ ઉપર ચડવાના છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂઆતમાં જ તમને એક ગાર્ડન જેવું જોવા મળશે અને આજુબાજુના પાણીના કુંડો છે મોટા મોટા. कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या ભાઈ પથ્થરો તો જુઓ, ખૂબ સરસ પથ્થરો જોઈને અને ફીલ કરીને એવું લાગે છે કે હજારો વર્ષો જૂના પથ્થર હશે ને શું રાવણ અહીંયા રહેતો હશે એવું થશે તમને. આમ ફીલ અંદરથી એવા ગટ્સ આવશે. ઉપર ચડવાનો રસ્તો પણ ખૂબ જ મજેદાર છે. સીડીઓ જુઓ તમે. અત્યારે આવું લાગે છે તો વિચારો હજારો વર્ષો પહેલા અહીંયા કેવું લાગતું હશે. सामा पातु सरस्वती भगवती. અને બહુ ધ્યાનથી, કેમ કે આવા નાના નાના પથ્થરો તમને વાગે ને ધ્યાન આપજો. અને ભાઈ જ્યારે પણ સીડીઓ ચલો ત્યારે ધ્યાનથી, કેમ કે અમુક સ્ટેપ્સ તમે ભૂલી જશો તો એકદમ લપસાઈ જશો. અને થોડે ઉપર ચડતા એમ્બ્યુલન્સ પણ છે. અગર કોઈ જાનહાનિ કાં તો કંઈ થાય તો તરત એમ્બ્યુલન્સ તમારા માટે છે. આ વાળી સીડીઓ તો છે જ મિત્રો, પરંતુ અમુક જગ્યાએ લોખંડની સીડીઓ પણ બનાવવામાં આવી છે સરળતાથી ચડી શકો એના માટે. ના સીડીઓ જુઓ તમે. ને બહુ સાવધાનીથી, ધ્યાનથી, આરામથી, કોઈ ઉતાવળ ન કરતા. હેલો અંકલ. લોકલ લોકો પણ તમને અહીંયા ઘણા જોવા મળી જશે. હજુ જેમ જેમ આપણે ઉપર જઈશું એમ એમ નજારા મસ્ત થયા જશે. પ્રભૃતિ દેવૈ સદા વંદિતા. અને મિત્રો રસ્તામાં જ તમને ઘણા બધા પાણીના કુંડ જોવા મળશે જ્યાં પાણીનો સ્ટોર કરવામાં આવે છે. આજ બી હજારો વર્ષો પહેલાનું વસ્તુ અહીંયા તાજેતરમાં મોજૂદ છે. અને આ પથ્થર જુઓ, વાહ. ઓલમોસ્ટ આપણે 40 થી 50% જેટલું કમ્પ્લીટ કર્યું છે ચડવાનું. અને જ્યારે પણ તમે ચડવાનું ચાલુ કરો છો ત્યારે પાણીની બોટલ અવશ્ય સાથે રાખો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા અડધા પડાવ ઉપર. અને મિત્રો બંને બાજુ તમને જે પંજા દેખાય છે એ છે સિંહના પંજા. વિચાર કરો કે હજારો વર્ષો પહેલા આ બનાવવામાં આવી છે અને અહીંયા રાવણ રહેતો હતો. અને આ છે રાવણની લંકા. અને બંને પંજા 33 મીટર ઊંચા છે. અહીંયા લખેલું છે બધા લાયન્સ પાવ ટેરેસ. સ્ટોપ કરીને તમે વાંચી લેજો. અહીંયાથી ચડવાનું તમે જુઓ, આમ છે ઝિગઝેગ ટાઈપ થોડું. અને મોસ્ટલી બધા ટુરિસ્ટ નીચે આવી રહ્યા છે, પણ આપણે ઉપર જઈશું. અહીંયાથી લગભગ અડધું ચડવાનું રહેશે. અને અહીંથી જ ડિફિકલ્ટ પાર્ટ ચાલુ થાય છે ચડવાનો. આ બનાવ્યું કેવી રીતના હશે તમે વિચારો. બંને સાઈડ છે. અને આ નાની નાની ઈંટો તમે જુઓ અને કેવું બાંધકામ કર્યું છે. અને મિત્રો અહીંથી નજારો તમે જોઈ લો ખાલી. ખૂબસૂરત, અતિ સુંદર. અને અહીંથી આ કેવી સીડીઓ છે ચડવાની, જો લોખંડની સ્ટેપ્સ. અને પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે. અને ધ્યાનથી. અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું ઉપર. અને જેને હાઇટથી પ્રોબ્લેમ છે, હાઇટોફોબિયા છે, એના માટે આ સિગરિયા નથી, કેમ કે હાઇટ ઉપર છે. જો અહીં જે લોકો પહેલી વાર આ રાવણની લંકા એટલે કે સિગરિયા ચડતા હશે એને એવું આભાસ થશે કે હું હાલ જ પડી જઈશ.
પણ ડરવાની કશું જ જરૂર નથી. જેમ જેમ તમે ઉપર જશો એમ એમ તમારો ડર ભાગી જશે. અને આ બધી સીડીઓ એકબીજાની બહુ પાસે છે એટલે બહુ ધ્યાન રાખજો ચડવામાં. શું રાવણ હકીકતમાં અહીંયા રહેતો હશે કે શું રાવણની હકીકતમાં અહીંયા લંકા હશે? એ બધા પણ ક્વેશ્ચન માઇન્ડમાં આવી રહ્યા છે. કેમ કે શ્રીલંકા જોડે રાવણ અને રામાયણના ઘણા બધા તથ્યો અને ઇતિહાસ જોડાયેલા છે. ઠંડો પવન આવે છે એનાથી મજા બીજી શું હોય. તો કદાચ આપણે ઉપર ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. જોઈ લો. તમારા બધાનું સ્વાગત કરું છું રાવણની સોનાની લંકામાં. તો આપણે પહોંચી ગયા છે રાવણની સોનાની લંકાના ટોપ પર. આ તમે મારી પાછળ જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે રાવણ અહીંયા રાજ કરતો હતો કાં તો રહેતો હતો અને પોતાનું જે વિમાન હતું પુષ્પક વિમાન એ અહીંયાથી ઉડાન ભરીને જતો હતો એવું બધા માને છે, બધા કહે છે. શ્રીલંકન લોકો, ઇન્ડિયન લોકોને ઘણા બધા આવા રૂમર્સ છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે ટોપ પર ઊભા છીએ અને ટોપ ઉપર ચારે બાજુ તમને પાણીના કુંડ જોવા મળશે જેની અંદર અઢળક પાણી સ્ટોર કરવામાં આવે છે. અને એમનો સિંહાસન તમને બતાવું છું, સાથે સાથે પાણીના કુંડ બતાવું છું. અને ટોટલ 1000 ને લગભગ 30 સીડીઓ છે નીચેથી ઉપર આવવા માટે. 1 કલાકનો સમય તમને ઉપર લાગશે પહોંચવામાં. અને આ જે પર્વત છે એનું નામ છે સિગરિયા ધ લાયન રોક. અને આ કિલ્લો કિંગ કશ્યપ નામના રાજાએ 5મી સદીમાં બનાવ્યો હતો, જેને આપણે ઘણા વર્ષો પહેલા સોનાની લંકા તરીકે પણ ઓળખીએ છીએ. મને તો અહીંયાની વાઇબ એટલે કે અહીંનું વાતાવરણ જ કહી દે છે કે રાવણની આ સોનાની લંકા છે એવું આભાસ થઈ રહ્યો છે. સાથે સાથે આ પથ્થર લગભગ એટલે કે જ્યાં આપણે અત્યારે ઊભા છીએ એ ડાઉન એટલે કે નીચેથી અહીંયા ઉપર સુધી 200 મીટર લગભગ ઊંચો છે. મને એ વિચાર થાય છે કે અત્યારે આવું છે તો રાવણના સમયે કેવું હશે? એ સોનાની લંકા જે આપણે વાતો સાંભળીને મોટા થયા છે, રાવણની સોનાની લંકા હકીકતમાં કેવી હશે? જ્યારે હનુમાનજી દાદા અહીંયા આવ્યા હતા અને રાવણની સોનાની લંકા સળગાવી હતી, એ દ્રશ્ય કેવું હશે? અને આખું સિગરિયા તમને દેખાશે. આજુબાજુ ચારે ઓર ખાલી લીલોતરી અને લીલોતરી જ છે. તો મિત્રો, જેમ મેં તમને આગળ કીધું એમ કે આ માઉન્ટેન ઉપર ચારે કોર તમને પાણીના કુંડ જોવા મળશે. એક છે આ સાઈડ, એક છે બીજી સાઈડ, એની સાઈડ, એટલે ટોટલ 4 કુંડ છે. અહીંયા અઢળક માત્રામાં પાણી તમને અહીંયા સ્ટોર કરેલું જોવા મળશે. અને મિત્રો, આ છે રાવણનું સિંહાસન, જ્યાં રાવણ બેસીને આખી સભા ભરતો હતો. અહીંયા દરબાર ભરાતું હતું એવું માનવામાં આવે છે. મિત્રો, આ સિંહાસન જોઈને તમને કંઈક ખ્યાલ તો આવતો જ હશે, કંઈક યાદ આવતું હશે અને કંઈક આભાસ થઈ રહ્યો હશે કે આ સિંહાસન આટલું મોટું છે તો રાજા કેટલો મોટો હશે, રાજાની બેસવાની સભા કેટલી ભરાતી હશે, દરબાર કેવો ભરાતો હશે, એ બધું જ તમને મગજમાં ખ્યાલ આવતો હશે. હું આ બધું વિચારીને મારું મગજ રવાડે ચડ્યું છે. તો મિત્રો, પહેલાના સમયમાં રાવણ અને રાજા અહીંયા સ્નાન કરતા હતા એવું માનવામાં અને એવું કહેવામાં આવે છે. મારા ખ્યાલથી એવું છે કે આ લગભગ અડધો મહેલ છે.
તો મિત્રો રામાયણ મુજબ અહીંયા રાવણનું રાજ્ય એટલે કે સોનાની લંકા હતી એવું માનવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે. અને શ્રીલંકામાં આજે પણ ઘણા સ્થળોએ તમને રાવણ અને રામાયણના રહસ્યો જોવા મળશે, જેમ કે આ સિગરિયા જ્યાં રાવણની સોનાની લંકા આવેલી હતી, જેમ કે જાફનાથી તમે આગળ જશો મન્નાર ત્યાં તમને રામ સેતુ જ્યાંથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી દાદા એ બધા આવ્યા હતા અહીંયા શ્રીલંકામાં માતા સીતાને લેવા. અને સાથે સાથે અહીંયાથી તમે જશો તો નુવારા ઇલિયા જ્યાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા, એ અશોક વાટિકા, સાથે સાથે એલા જ્યાં રાવણની ગુફા આવેલી છે, ઘણી બધી જગ્યાઓ અહીંયા આવેલી છે. અને મિત્રો નીચે ઉતરતી વખતે કે ચડતી વખતે તમને ઘણી બધી જગ્યાએ મધમાખીના બોર્ડ મારેલા હશે, એટલે આજુબાજુમાં ઘણી બધી મધમાખીના પૂડાઓ છે. એટલે જ્યારે પણ ચડો કે ઉતરો ત્યારે થોડું સાયલેન્ટ એટલે કે અવાજ થોડો ઓછો રાખજો, જેથી મધમાખી જાગી ના જાય ને તમને ડંખ ના મારે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સિંહના પંજા જોડે, જેને સિંહ લાયન રોક કહેવામાં આવે છે. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે પહેલા ઉપરની સાઈડ સિંહનું આખું માથું પણ હતું. સિંહના આખા શરીરના પ્રકારમાં આ મહેલની આકૃતિ એટલે કે આર્કિટેક્ટ બનાવવામાં આવ્યું હતું. તો તમે આ જોઈ લો, અત્યારે ખાલી સિંહના પંજા જ છે અહીંયા. પહેલું આ છે અને બીજું આ છે. તો ચાલો ધીમે ધીમે અને આરામથી હવે નીચે ઉતરીએ. તો મિત્રો ચડવા માટે એક અલગ રસ્તો છે અને ઉતરવા માટે એક અલગ રસ્તો છે. તમને અહીંથી જ્યાંથી તમે એન્ટ્રી લો છો એ આખું ગાર્ડન તમને દેખાશે. ડુ નોટ ટચ ધ મિરર વોલ. તો મિત્રો જ્યારે તમે નીચે ઉતરતા હશો ત્યારે તમને એક બીજો રસ્તો જોવા મળશે, મિરર વોલ. અહીંયા ફોટો કે વિડીયોગ્રાફી અલાઉડ નથી. ધ કેવ પેઇન્ટિંગ છે ઉપર. નો, what is inside? Inside? One other picture with them already? These are the inside. You have to see the painting. The place Painted. Like painting of for what? There is painting. There is plate. I from I am from India. India. Look, same painting from India. Ajanta Ellora. Ajanta Ellora. Yeah. Ellora Yeah. Gufa. Yeah. Yeah, Ellora caves. Yeah, Ellora Ellora Painting is here. Yeah, same painting. Same painting. Okay. Yes. But photography is not allowed. Not allowed. Not allowed inside, but here you can get. Yeah, I can. તો મિત્રો હું ઉપર જઈને આવ્યો, લગભગ 5 મિનિટ જેવું થયું. 5 મિનિટમાં પેઇન્ટિંગ જોઈને આવતો રહ્યો છું. અને આ પેઇન્ટિંગ આપણા અજંતા એલોરા ગુફા છે જે ઇન્ડિયામાં, એ રીતના એઝ ઇટ ઇઝ મતલબ સેમ પેઇન્ટિંગ છે અહીંયા. અને અમુક પેઇન્ટિંગ થોડી ડેમેજ છે ઉપર. જેને પેઇન્ટિંગનો શોખ હોય, જેને આર્ટનો શોખ હોય, ઉપર જઈ શકે છે, બાકી સ્કીપ પણ કરી શકો છો તમે. બસ ઓલમોસ્ટ આપણે નીચે પહોંચવાના છીએ હવે. અને મિત્રો તમે જ્યારે નીચે ઉતરી જશો ત્યારે તમને આજુબાજુમાં ખાવા પીવાની નાસ્તાની સ્ટોલ મળી જશે, સાથે સાથે સેવેનિયર્સની સ્ટોલ પણ મળશે, જેમાં તમે યાદગીરી તરીકે અમુક વસ્તુ ઘરે લઈ જઈ શકો. या शुभ्रवस्त्रावृता તો મિત્રો આપણે રાવણની સોનાની લંકા જોઈ લીધી છે. તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો. ઘણું બધું છે જોવાનું. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ એકચ્યુઅલમાં શું છે અહીંયા. હવે વાગ્યા છે બપોરના 3. આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે સિગરિયા જોઈ લીધું. ચાલો હવે નીકળીએ આપણે બેક ટુ કેન્ડી. સિગરિયાથી જઈએ છીએ કેન્ડી, જે લગભગ 95 કિલોમીટરની આસપાસ છે. આપણને સમય લાગશે 3 થી 4 કલાકનો. વચ્ચે થોડા નાના એવા બ્રેક લેતા પહોંચી જઈશું કેન્ડી. જોઈએ કેટલા વાગે પહોંચે છે અને બાકીની ઇન્ફોર્મેશન કેન્ડી જઈને આપું છું. देवै सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेष जाड्यापहा
તો મિત્રો આપણે રાવણની લંકા એટલે કે સિગરિયા ધ લાયન રોક ફરીને પાછા આપણી હોસ્ટેલ આવી ગયા છે. સિગરિયાથી લગભગ કેન્ડી પહોંચતા મને 3 કલાકનો સમય લાગ્યો હતો. ટોટલ તમારા 10,760 શ્રીલંકન રૂપીસ થશે રાવણની સોનાની લંકા જોવામાં. આના પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આના પછી આપણે જવાના છે. રાવણે માતા સીતાને કિડનેપ કર્યા હતા અને પછી જ્યાં રાખ્યા હતા એ જે જગ્યા છે એનું નામ છે અશોક વાટિકા. તો ત્યાં આપણે જઈશું. નેક્સ્ટ વિડીયોમાં બધું એક્સપ્લોર કરીશું, જોઈશું. ત્યાં પણ ઘણા એવા રહસ્યો જોડાયેલા છે, ઘણી એવી ઇતિહાસ છે. તો જ્યારે પણ તમે શ્રીલંકાનો પ્લાન કરો છો તો કોલંબોમાં માત્ર ને માત્ર 2 દિવસ રોકાઓ અને બાકીના દિવસો તમે કેન્ડીમાં આવી જાઓ, કેમ કે કેન્ડીથી તમારું બધું નજીક પડે છે. તો આ વિડીયોને અહીંયા સુધી રાખું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શું તમને આ વિડીયોમાં ગમ્યું છે કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો અને ફેમિલીને આ વિડીયો શેર કરી દેજો જે લોકો શ્રીલંકાનું પ્લાન કરી રહ્યા હોય, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળું છું હવે શ્રીલંકાના જબરજસ્ત અને જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.